નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર 6માં સ્વાધ્યાય 6.5 વિશે અભ્યાસ કરીશું. તો અભ્યાસ કરતાં પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, અને લાઈક અને કોમેન્ટ પણ જરૂર કરજો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.5. અહીંયા આપણને દાખલા નંબર 1 જોઈએ કે ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે. જો PQ બરાબર 10 સેમી અને PR બરાબર 24 સેમી હોય તો QR શોધો. બરોબર છે. તો આપણા ત્રિકોણના મુદ્દાની અંદર આજે આપણે ભણવાનું છે કાટખૂણો, એટલે કે કાટકોણ ત્રિકોણ વિશે ભણવાનું છે. તમે ધોરણ 6ના અંદર ભણી ચૂક્યા છો કે જે ખૂણાનું માપ 90 અંશ જ હોય એને આપણે કહીશું કાટકોણ ત્રિકોણ, 90થી ઓછું હોય એને લઘુકોણ ત્રિકોણ અને 90થી વધારે હોય એને ગુરુકોણ ત્રિકોણ કહીએ છીએ. તો આપણે વાત કરીએ કાટકોણ ત્રિકોણ વિશેની. તો દાખલા સાથે જ આપણે સમજતા જઈએ. તો કે કાટકોણ ત્રિકોણમાં ખૂણો P કાટખૂણો, તો જે ખૂણો કાટખૂણો હોય એનું માપ 90 અંશ થાય તો અહીંયા ખૂણો P કેવો થશે? કાટકોણ થશે. PQR બરોબર છે. એમાં PQ નું માપ આપેલું છે 10 સેમી અને PR નું માપ આપેલું છે PR નું 24 સેમી. તો આપણે આ QR શોધવાના છે. આપણે સાથે સાથે સમજીએ કે કાટકોણ ત્રિકોણ માટે એક પ્રમેય આપ્યો અને એ પ્રમેય કોને આપ્યો તો કે પાયથાગોરસે. આ યાદ રાખજો કે કાટકોણ ત્રિકોણ માટેનો પ્રમેય કોને આપ્યો તો કાટકોણ ત્રિકોણ માટેનો પ્રમેય પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો. તો આપણે અહીંયા લખીશું પાયથાગોરસનો પ્રમેય. તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસે શું પ્રમેય આપ્યો? તો એને કીધું કે બે બાજુઓ એટલે કે પાસ પાસેની બે બાજુઓના વર્ગનો સરવાળો, પાસ પાસેની બે બાજુઓના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર હોય છે. ખાસ યાદ રાખજો કે કાટખૂણો બનાવતી જે બાજુઓ હોય ને, આ બંને બાજુઓ શું બનાવે? કાટખૂણો. તો શબ્દ વાપરીશું કે કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગ અને પછી એનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર હોય છે. બરોબર છે. તો કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ થશે? PR અને PQ. તો PR નો વર્ગ અને PQ નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. તો કર્ણ શું થશે? RQ નો વર્ગ. આપણે ખાસ યાદ રાખીશું. કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગ નો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. આપણે આને લખી દઈએ કે આને શું કહેવાય? તો કે કર્ણ આ બાજુ, આ પણ બાજુ થશે. અને આપણા નિયમ યાદ રાખવો હોય તો બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. આપણે આ નિયમ યાદ રાખીશું. પણ બાજુઓ કઈ? તો કે કાટખૂણો બનાવતી જ બાજુઓ. આ ખાસ યાદ રાખીશું. બરોબર. ચલો આપણે આમાં કિંમત મૂકીએ. PR કેટલા આપેલા છે? 24 નો વર્ગ કરીશું. PQ કેટલા આપેલા છે? 10 નો વર્ગ. અને આપણે RQ શોધવાના છે તો RQ આપણે એમને એમ રાખીશું. ચલો 24 નો વર્ગ. તો 24 નો વર્ગ કેટલો થશે? 576. 10 નો વર્ગ કેટલો થશે? 100 બરાબર RQ નો વર્ગ. ચલો 576 વત્તા 100 તો કેટલા થશે? 676 બરાબર RQ નો વર્ગ થશે. હવે તમે તમારી જાતે જ 676 છે એ 676 નું કોઈ વર્ગમૂળ નીકળે ખરું? તમે તમારા જાતે જ વિચારીને મને કહો.
તો આપણે જોઈએ 676 મળ્યા. તો આપણે થોડુંક વિચારીએ કે જો 24નો વર્ગ કેટલો છે 576 બરોબર છે. 25નો વર્ગ કેટલો છે 625. તો આપણે હવે આગળ જોઈએ 26નો વર્ગ. તો આપણે જોઈએ 26નો વર્ગ એટલે કે 26 ગુણ્યા 26 કરી જોઈએ આપણે અહીંયા. 0 6 દુ 12 નો બગડો વધ્યા 1 6 6 36 3 6 દુ 12 3 15. તો કેટલા થયા 26નો વર્ગ કેટલો થાય છે 676 થાય છે. તો હવે આપણે બંને બાજુ શું લઈશું વર્ગમૂળ. તો વર્ગમૂળ લઈએ તો આ વર્ગ શું થઈ જાય દૂર બરોબર છે. તો આ વર્ગ દૂર થઈ જાય તો અહીંયા લખાશે r³ અને આ 676 બરોબર છે એના કેટલા થઈ જશે 26. તો તમને અહીંયા r³ બરાબર કેટલા મળે છે 26 મળે છે. તમારે અહીંયા લખવું તો લખી શકો કે બંને બાજુ વર્ગમૂળ લેતા બરોબર છે. તમે એ પણ શબ્દ વાપરી શકો છો. તો ખાસ યાદ રાખજો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય. હવે જોઈએ દાખલા નંબર 3. જો દાખલા નંબર 1 મેં ગણ્યો, દાખલા નંબર 2 સેમ ટુ સેમ એવો જ છે. એના અંદર સી કાટખૂણો બતાવ્યો છે. જે કાટખૂણો બતાવે એને અહીંયા જ રાખીશું બરોબર છે. અને એ બે બાજુઓના વર્ગનો સરવાળો કરીશું અને સામે એ કર્ણનો વર્ગ આપણે લઈશું. તો દાખલો 2 તમે જાતે જ પ્રયત્ન કરજો. હવે દાખલા નંબર 3 જોઈએ કે 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારે સુધી પહોંચે છે. નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર શોધો. 15 મીટર લાંબી નિસરણી છે. એ નિસરણીને સમજી લઈએ કે આ દિવાલ છે બરોબર છે. દિવાલ સાથે ટેકવતા. હવે 15 મીટર લાંબી નિસરણી છે તો એને આપણે આમ દિવાલ સાથે આમ ટેકવીશું. આપણી નિસરણીથી કેટલા મીટર તો કે 15 મીટર બરોબર છે. ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ જમીન આ દિવાલ. તો મેં નિસરણી આડી 15 મીટર લાંબી આ નિસરણી હતી એને મેં આમ મૂકી તો એ જમીનથી બારી સુધી કેટલા મીટર ઊંચી સુધી બારી સુધી પહોંચે તો કે 12 મીટર. કે 12 મીટર ઊંચી પહોંચે છે. તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર શોધો. તો આ જમીન પરનો આ છેડો ત્યાંથી લઈ અને આટલું આપણે અંતર શોધવાનું છે. ધારો કે આપણે નામ આપી દઈએ x. અંતર એ કીધું જ છે બરાબર છે. તો આપણે x નહીં લઈએ પણ એ લઈશું. ખાસ ફરીથી સમજજો 15 મીટર લાંબી નિસરણીની દિવાલ સાથે ટેકવતા. આ દિવાલ છે આ નિસરણી. જો આપણે નિસરણી આમ ટેકવવાના કેટલા મીટર તો કે 15 મીટર લાંબી 15 મીટર લખી. હવે એ નિસરણી જમીનથી અહીંયા બારી છે એ બારી સુધી કેટલા મીટર ઊંચો પહોંચે તો કે 12 મીટર સુધી પહોંચે. તો આ અંતર 12 મીટર થશે. અને જમીનથી લઈ અને નિસરણીના છેડા સુધીનું અંતર કેટલું છે એ જે આપણે શોધવાનું છે. તો આ તો કયો ત્રિકોણ બન્યો તો કે કાટકોણ ત્રિકોણ. તમે અહીંયા A B અને C નામ આપી શકો છો. તો અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ ખૂણો B કેવો થશે કાટખૂણો થશે બરોબર છે. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થશે. કાટખૂણો બનાવતી બે બાજુ તો AB બાજુ અને BC બાજુ. આ કાટખૂણો છે તો આ કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ થશે એક AB થશે અને એક BC થશે. એ બંનેનો વર્ગનો સરવાળો અને સામેના કર્ણનો વર્ગ. ચલો AB એટલે કેટલા આવશે તો કે 12 એનો વર્ગ. BC તો કેટલા આવશે તો કે A એનો વર્ગ. અને AC તો AC એટલે કેટલા તો કે 15 એનો વર્ગ. ચલો 12 નો વર્ગ કેટલો થાય તો 144. A નો વર્ગ એટલે કે A નો વર્ગ અને 15 નો વર્ગ થશે 225. આપણે A નો વર્ગ એના એમ રાખીશું વત્તા 144 ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો કેવા થશે તો કે માઇનસ. ચલો 225 માંથી આપણે 144 કાઢીએ તો 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 4 ના જાય તો 12 માંથી 4 જાય તો 8
અને એકમાંથી એક જાય તો 0. તો આપણને અહીંયા એનો વર્ગ કેટલો મળ્યો? 81 મળે છે. હવે આપણે શું કરીશું? બંને બાજુ વર્ગમૂળ લઈશું. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો એના વર્ગનો એ થઈ જશે અને 81 કોનું વર્ગમૂળ છે? 9નું. અહીંયા લખીશું કે બંને બાજુ વર્ગમૂળ લેતા. વર્ગમૂળ લઈએ એટલે વર્ગ વર્ગ દૂર થઈ જાય. 81 કોનો વર્ગ કહેવાય? આમ જોવા જઈએ તો આ રીતે લખાય, વર્ગ વર્ગ દૂર થઈ જાય વર્ગમૂળ લઈએ એટલે. તો 81 કોનો વર્ગ કહેવાય? 9નો. અને એનો વર્ગ કોનો કહેવાય? એનો જ ખુદનો વર્ગ કહેવાય. તો આ રીતે આપણું અંતર કેટલું આવશે? એ બરાબર 9 મળે છે. બરાબર છે? 9 મીટર. 9 મીટર અંતર થશે. બરાબર છે? આ અંતર હવે કેટલું થશે? 9 મીટર. તો અહીંયા પણ આપણે પાયથાગોરસના પ્રમેયનો જ ઉપયોગ કર્યો છે. દાખલા નંબર 4 શું કહે છે કે કાટકોણ ત્રિકોણની કઈ બાજુ હોઈ શકે? જો કાટકોણ ત્રિકોણ હોય તો કયો કાટખૂણો છે તે નક્કી કરો. તો તમે અહીંયા જોઈ શકો છો કે 3 બાજુઓના માપ આપેલા છે. તો એમાંથી આપણે નક્કી કરવાનું છે કે કાટખૂણો બનાવતી 2 બાજુઓ કઈ છે અને કર્ણ કયો છે. તો એકદમ સિમ્પલ છે કે જે બાજુનું માપ સૌથી મોટું એ આપણા માટે શું બનશે? કર્ણ. તો આમાં સૌથી મોટી બાજુ કઈ થશે? 6.5 સેમી. તો અહીં સૌથી મોટી બાજુ 6.5 સેમી છે. બરોબર છે? આપણને જો સૌથી મોટી બાજુ ખબર પડી ગઈ તો પછી શું કરવાનું કે આ બંને બાજુઓ જે હતી બાકીની એ 2 બાજુઓનો વર્ગનો સરવાળો કરવાનો. જો એ વર્ગનો સરવાળો કરતા આપણને આ મોટી બાજુ મળતી હોય તો આપણો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. તો આપણે જોઈએ તો કે 2.5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. ચલો 2.5. તો 2.5 નો વર્ગ કેટલો થશે? એટલે કે 25. 25 નો વર્ગ 625. એક પોઈન્ટ બીજો એક પોઈન્ટ 2 પોઈન્ટ થશે એટલે 6.25 અને 6 નો વર્ગ 36. બરોબર છે? આ બંનેનો સરવાળો કરો તો આ થશે 42.25. બરોબર છે? તો 42.25 એટલે કે 4225 કોનો વર્ગ છે? તો કે 6.5 નો. બરોબર છે? તો અહીંયા આપણને સૌથી મોટી બાજુ મળી જાય છે 6.5. તો કે કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે. અને પછી શું કહે છે કે જો કાટકોણ ત્રિકોણ હોય તો કયો ખૂણો કાટખૂણો છે તે જણાવો. તો કયો ખૂણો કાટખૂણો થશે? તો 2.5 અને 6 વચ્ચેનો. 2.5 અને 6 વચ્ચેનો ખૂણો કાટખૂણો થશે. બરોબર? સમજી લઈએ કે આપણને કર્ણ 6.5 મળ્યો તો બાકીનો આ 2.5 અહીંયા આવશે અને 6 અહીંયા આવશે. તો આ કાટખૂણો થયો. તો 2.5 અને 6 વચ્ચેનો ખૂણો એ કાટખૂણો થશે. એકદમ સિમ્પલ જ છે. ચલો આ દાખલામાં જોઈએ તો સૌથી મોટી બાજુ કઈ? સૌથી મોટી બાજુ 5 સેમી છે. 2 નાની બાજુના વર્ગ કરીએ આપણે. 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. 2 નો વર્ગ 4. 2 નો વર્ગ 4. 4 ને 4 8. તો 8 કોઈ સંખ્યાનો વર્ગ છે? તો કે નથી. અને અહીંયા આપણને સૌથી મોટી બાજુ પણ મળતી નથી. કોઈ સંખ્યાનો વર્ગ એનું વર્ગમૂળ કાઢતા 8નું આપણને સૌથી મોટી બાજુ 5 મળતી નથી. માટે આ કાટકોણ ત્રિકોણ નથી. બરોબર છે? આ જ રીતનો એક બીજો દાખલો અંદર આપેલો છે. તમે જાતે જ પ્રેક્ટિસ કરજો, તમને આવડી જશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. શું કહે છે કે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. અહીંયા તમારે ઝાડની મૂળ ઊંચાઈ શોધવાની છે. ફરીથી સમજીએ કે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએ. બરોબર? ઝાડ મોટું છે. બરોબર છે? અને આ સમજી લઈએ એની જમીન. બરોબર છે?
હવે આ ઝાડ ફૂલ હાઇટનું છે, એમાંથી 5 મીટર ઊંચાઈથી જમીનથી 5 મીટર એટલે સમજી લઈએ કે આટલે છે 5 મીટર ઊંચાઈથી શું થાય છે? તૂટી પડે છે. એટલે કે આટલેથી ઝાડ તૂટી પડે છે એટલે આટલું ઝાડ શું થઈ ગયું? તૂટી ગયું. તૂટી અને પડતું થાય છે અને તેની ટોચ એ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. એની ટોચ કઈ હતી? અહીંયા ઉપરવાળી ટોચ કહેવાય ને, એ પડી એટલે આટલા પડી. એની ટોચ ઝાડના થડથી, તો ઝાડનું થડ આ ત્યાંથી કેટલા મીટર અંતરે છે? તો કે 12 મીટર અંતરે જમીનને અડે છે. તો ઝાડની મૂળ ઊંચાઈ કેટલી હશે? એટલે આટલી તો આપણને ખબર છે 5 મીટર, પણ આટલો ભાગ એનો પડી ગયો એ આપણે શોધવાનો રહેશે. એટલે આપણે આ કર્ણ શોધીશું એટલે આપણને મળી જશે. પછી આ બંનેનો શું કરીશું? સરવાળો કરીશું. આપણે અહીંયા નામ આપી દઈએ A, B અને C. તો લખીશું કે પાયથાગોરસના પ્રમેય મુજબ, બરોબર છે, ખૂણો B કાટખૂણો હોવાથી, બરાબર, કાટખૂણો બનશે કારણ કે દીવાલ એક્ઝેક્ટલી થાય છે એટલા માટે. તો શું થશે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. AB તો કેટલા? 5 એનો વર્ગ, BC તો 12 એનો વર્ગ અને AC જે આપણે શોધવાના છે એમના એમ. 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144 બરાબર AC નો વર્ગ. તો 144 વત્તા 25 તો એ થશે 169 બરાબર AC નો વર્ગ. હવે આપણે શું કરીશું? બંને બાજુ વર્ગમૂળ લઈશું, બરાબર છે. તો આ 169 કોનો વર્ગ છે? આપણને ખબર હોવી જોઈએ, તો કે 13નો, અને આ AC તો ખુદનો વર્ગ જ થશે. હવે બંને બાજુથી વર્ગ દૂર કરીએ, બરાબર છે. તમે બંને બાજુથી વર્ગ પણ દૂર કરી શકો છો, બંને બાજુ વર્ગમૂળ પણ લઈ શકો છો. તો વર્ગમૂળ લેતા આપણને AC બરાબર કેટલો જવાબ મળે છે? 13 મળે છે. અહીંયા લખી દેવાનું કે બંને બાજુથી વર્ગ દૂર કરતા અથવા વર્ગમૂળ લેતા તમારે જે લખવું લખી શકો છો. તો અહીંયા તમને AC કેટલા મળ્યા? તો 13 મીટર. તો આ 13 મીટર કયો ભાગ થયો? તો કે જે ઝાડ 5 મીટર પછી જે તૂટીને પડી ગયું હતું ને એ ભાગ થશે 13 મીટર. તો હવે ઝાડની ઊંચાઈ કેટલી થશે? ઝાડની ઊંચાઈ તો આ તો હતી જ 5 મીટર અને આ તૂટેલો ભાગ એ કેટલો આવશે? 13 મીટર. તો 13 ને 5 કેટલા થશે? 18 મીટર આ ઝાડની ઊંચાઈ થશે. એકદમ સિમ્પલ દાખલા છે. બધે જ આપણે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કર્યો છે કે કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. એ આપણે નિયમ ખાસ યાદ રાખીશું. એના રિલેટેડ જ બધા દાખલા છે, એકદમ સરળ છે. હવે આપણે આગળ જોઈશું. નંબર 6 શું કહે છે કે ત્રિકોણ PQRમાં ખૂણો Q અને ખૂણો R અનુક્રમે 25° અને 65° છે. તો નીચેનામાંથી કયું સાચું છે તે લખો. અહીંયા આપણને એક ખૂણામાં 25 આપેલું છે, એકનું 65 આપેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રણમાંથી આપણે કયું વિધાન સાચું છે એ આપણે જોવાનું રહેશે. તો આ બધા જ આપણને પાયથાગોરસના પ્રમેય મુજબ પદ આપેલા છે. તો એમાંથી કયું પદ સાચું છે તો આપણે એ ચેક કરવા માટે તમે જોઈ શકો છો કે 2 માપ આપ્યા છે, 1 માપ બાકી છે. તો આપણે શું કરીશું? ત્રિકોણના ગુણધર્મોનો ઉપયોગ કરીશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય, બરોબર. તો આપણે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R 180°. ચલો ખૂણો P આપણને આપેલ નથી. ખૂણો Q 25°, ખૂણો R 65° બરાબર 180°. તો ખૂણો P બરાબર 180°. આ બંને માઇનસ થઈને આ બાજુ આવશે, પણ 65 ને 25 કેટલા થશે? 90 થશે. 65 ને 25 90 વત્તા 90 બરાબરની આ બાજુ આવશે તો ઓછા 90 થશે. તો ખૂણો P બરાબર 180 માંથી 90 જાય તો 90° આપણને મળે છે. તો અહીંયા આ ખૂણો P એ કેટલા અંશ થશે? 90° થશે. અને 90° એટલે એ ખૂણો કેવો કહેવાય? કાટખૂણો કહેવાય.
જો આ ખૂણો પી કાટખૂણો કહેવાય, અહીંયા આપણે લખીશું કે ખૂણો પી એ કાટકોણ છે અથવા કાટખૂણો છે. જો ખૂણો પી એ 90 અંશ હોય અને કાટખૂણો હોય તો એના સામેની બાજુ એનો શું કહેવાય? કર્ણ. આ યાદ રાખજો, જે ખૂણો કાટખૂણો હોય એની સામેની બાજુ આ થશે કર્ણ, અને આ બંને એની કાટખૂણો બનાવતી બંને બાજુઓ થશે. તો તમે એવો જુઓ કે બંને બાજુઓનો વર્ગ એટલે કે QP નો વર્ગ વત્તા PR નો વર્ગ બરાબર QR નો વર્ગ થતો હોય એવું વિધાન કયું છે? કેવું વિધાન શોધીશું આપણે? PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર QR નો વર્ગ. આવું આપણને વિધાન મળવું જોઈએ. તો કયું વિધાન થશે? વિધાન 2. તો વિધાન 2 સાચું છે. ફરીથી સમજી લઈએ. ખૂણો P આપણને કાટખૂણો મળ્યો. જે ખૂણો કાટખૂણો મળ્યો હોય એની સામેની બાજુ કર્ણ કહેવાય. એ કર્ણના વર્ગ બરાબર એટલે QR નો વર્ગ બરાબર. તો QR નો વર્ગ આ વિધાન થશે, માટે બીજું વિધાન સાચું છે. હવે જોઈશું આપણે દાખલા નંબર 7 ઉપર. શું કહે છે કે જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. આ લંબચોરસ આપેલ છે. તમને ખબર છે કે લંબચોરસના બધા ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. બરોબર છે. તો આ બધા ખૂણા કાટખૂણા થશે. એમાં તમને એક બાજુનું માપ આપેલું છે અને એક વિકર્ણનું માપ આપેલું છે. તો આપણે શું કરીશું? પરિમિતિ શોધવા માટે આપણને બીજી એક બાજુનું ખબર હોવું જોઈએ, કારણ કે સામસામેની જ બાજુ સરખી હોય. આ બાજુનું માપ આપેલું નથી કે આ બાજુનું નથી આપેલું. તો આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવીશું ABC. ખૂણો B કાટખૂણો થશે કારણ કે લંબચોરસ છે. આ કર્ણ થશે AC. તો આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર આ કર્ણ એટલે કે AC નો વર્ગ થશે. ચલો AB એટલે કેટલા? તો કે 40 નો વર્ગ. BC જે આપણે શોધવાના છે અને AC એટલે કેટલા થશે? 41 નો વર્ગ. બરોબર છે. ચલો આપણે આ 40 નો વર્ગ કરી દઈએ તો કે 4 નો વર્ગ એટલે 16 એટલે 1600 અને આ BC નો વર્ગ 41 નો વર્ગ આપણે હાલ એમના એમ જ રાખીએ. આ વત્તા 1600 ને બરાબરની આ બાજુ લઈ જઈએ. BC નો વર્ગ એટલે કે 41 નો વર્ગ ઓછા 1600. જો તમને 41 નો વર્ગ ખબર ના હોય તો 41 ગુણ્યા 41 કરો. 0 4 એકા 4 ચોગુ ચોગુ 16 1 એકા 1 4 એકા 4 1 4 ને 4 8. તો આપણને અહીંયા જવાબ કેટલો મળે છે? 1681. તો 41 નો વર્ગ થશે 1681 ઓછા 1600. તો અહીંયા BC નો વર્ગ બરાબર આપણને મળશે 81. તો 81 તો કોનો વર્ગ છે? તો કે 9 નો. બંને બાજુથી વર્ગ દૂર કરીએ તો BC બરાબર આપણને કેટલું મળે છે? 9 મળે છે. જો આ BC 9 મળ્યા તો આપણને કેટલા થશે? 9. અને આ કેટલા થશે? આ 40. તો આપણને કેટલા થશે? 40. હવે આપણે મૂકીએ લંબચોરસની પરિમિતિનું સૂત્ર. તો કે લંબચોરસની પરિમિતિ બરાબર શું સૂત્ર છે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા ચલો લંબાઈ કેટલી થશે? 40 અને પહોળાઈ કેટલી થશે? 9. તો 2 ગુણ્યા 40 વત્તા 9 એટલે કે 49. તો 49 ગુણ્યા 2 તો થશે 98. તો અહીંયા તમને પરિમિતિ 98 સેમી મળે છે. અહીંયા પણ આપણે પહેલાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો, પછી લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂક્યું. હવે જોઈશું આપણે દાખલા નંબર 8. શું કહે છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 સેમી અને 30 સેમી છે. અહીંયા આપેલા વિકર્ણ એટલે એક વિકર્ણનું માપ કેટલું છે? 16 સેમી. બરોબર છે. અને બીજા એક વિકર્ણનું માપ કેટલું છે? 30 સેમી.
બરોબર છે. તો તેની પરિમિતિ શોધો. આપણે આને શું શોધવાની છે? પરિમિતિ. હવે યાદ કરો સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ કાટખૂણો છે ત્યાં દુભાગે છે. બરોબર. દુભાગે એટલે કે શું થાય? બે સરખા ભાગ. બરોબર છે. એટલે આટલેથી આટલાનું માપ જો 16 હોય તો આટલું કેટલું થશે? 8. આ પણ કેટલું થશે? 8. જો આખું 30 હોય તો આ થશે 15 અને આ થશે 15. અને આ કયો ખૂણો થશે? કાટખૂણો થશે, કારણ કે કાટખૂણે દુભાગે છે. તો હવે ત્રિકોણ આપણે અહીંયા લખી શકીએ કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો દુભાગે છે. માટે AC બરાબર જો 16 તો AO અને OC બરાબર કેટલા થશે? 8. અને જો BD બરાબર 30 તો BO અને OD બરાબર કેટલા થશે? 15 સેમી થશે. બરોબર છે. હવે આ મેં તમને વાત કરી એમ કે કાટખૂણે દુભાગે છે, તો આ ખૂણો કાટખૂણો થશે. તો AOB કાટકોણ ત્રિકોણ AOB માં આપણે કયો નિયમ વાપરીશું? પાયથાગોરસનો નિયમ. તો પાયથાગોરસના નિયમ મુજબ, બરોબર છે, પાયથાગોરસનો નિયમ શું કહે છે કે જો ખૂણો O કાટખૂણો હોય, O કયો છે? કાટખૂણો, તો એનો સામેની બાજુ શું થશે? એનો AB એનો શું થશે? કર્ણ. એટલે કે કર્ણના વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓ. તો આ કાટખૂણો તો બનાવતી બે બાજુ કઈ થશે? OA અને OB એનો વર્ગ થશે. ચલો AB નું માપ તો આપેલ નથી, જે આપણે શોધવાનું જ છે. OA એટલે કે 8નો વર્ગ અને OB એટલે કે 15નો વર્ગ. તો 8નો વર્ગ કેટલો? 16. 8નો વર્ગ 64 અને 15નો વર્ગ કેટલો થશે? 225 બરાબર ABનો વર્ગ. ચલો આ બંનેનો સરવાળો કરીએ. 5 4 9 6 2 8 289 બરાબર ABનો વર્ગ. ચલો 289 કોનો વર્ગ છે? તો કે 17નો. ABનો વર્ગ બરાબર 17નો વર્ગ કેટલો થાય? 289. બંને બાજુથી આપણે વર્ગ દૂર કરી દઈએ તો AB બરાબર આપણને અહીંયા 17 મળે છે. અહીંયા લખવાનું કે બંને બાજુ વર્ગ દૂર કરતા. બરોબર છે. ખાસ યાદ રાખજો, આપણે અહીંયા પણ કાટકોણ ત્રિકોણનો જ ઉપયોગ કર્યો છે. અહીંયા AB બરાબર કેટલા મળ્યા? 17. જો AB બરાબર 17 મળ્યા હોય અને આપેલો ત્રિકોણ તો કેવો છે? આપેલો ચતુષ્કોણ તો કેવો છે? સમબાજુ, એટલે ચોરસ જ જેવો થયો. તો એની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી મળે? 17. તો 17 ચોક 68 સેમી એની પરિમિતિ થશે. બરોબર છે. તો આ રીતે આપણે આ દાખલો પણ ગણી શકીએ છીએ. આખે આખું સ્વાધ્યાય 6.5 કાટકોણ ત્રિકોણ પર આધારિત છે. પાયથાગોરસનો પ્રમેય ફરીથી યાદ કરાવું છું. કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. એ નિયમ આધારિત આખું આ સ્વાધ્યાય 6.5 છે. એકદમ સરળ છે. બુકના અંદર બીજા પણ ઘણા બધા દાખલા આપેલા છે. પ્રેક્ટિસ વર્ગ હોય એમાં પણ દાખલા આપેલા છે. જાતે જ પ્રયત્ન કરો, તમને પણ આવડશે. જો તમને પણ આ વિડીયોમાં મજા આવી હોય તો અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો અને કોમેન્ટ તો ખાસ કરજો.